મિત્રો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક શહેરની પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં એક પણ રૂપિયો ફી ભર્યા વિના અભ્યાસ કરે? 2026 ના રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ ના ફોર્મ ભરાવા ટૂંક સમયમાં શરૂ થવાના છે. જો તમારા ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ ના હોય તો અત્યારથી તમામ ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ કરી લેજો. ખાસ કરીને જન્મના દાખલા અને આધાર કાર્ડમાં નામ બરાબર છે કે નહીં, તેમાં માતા અને પિતાના નામ બરાબર છે કે નહીં. ઘણા બધા વાલીઓ એવા હોય છે કે જેના મૂળ સરનામા કોઈ ગ્રામ્ય વિસ્તારના હોય છે અને તેઓ શહેરી વિસ્તારમાં નોકરી ધંધા માટે આવતા હોય છે. ત્યારે બાળકને જ્યાં રહેતા હોય છે ત્યાં ફોર્મ ભરાવાનું હોય છે અને સમય પર ડોક્યુમેન્ટમાં સરનામું જુદું હોવાને કારણે ફોર્મ ભરી શકતા નથી. તો તેવા વાલીઓએ રજીસ્ટર્ડ ભાડા કરાર અત્યારથી જ કરાવી લેવું. પહેલાના સમયમાં 100 રૂપિયાના અથવા 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આપણે ભાડા કરાર કરાવતા હતા, તે આ વખતે હવે નથી ચાલતા. રજીસ્ટર્ડ ભાડા કરાર કરાવવું ખૂબ જ જરૂરી છે. આ સિવાય આવકના દાખલા શહેરી વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીના અને ગ્રામ્ય વિસ્તારમાં જે લાગુ પડતા તલાટી અથવા ટીડીઓના આવકના દાખલા. જાતિના દાખલા જો તમે ઓબીસી, એસસી, એસટી માં આવતા હોય અને અનામતનો લાભ લેવો હોય તો જાતિનો દાખલો પણ ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને વિચરતી વિમુક્ત જાતિમાં આવતા હોય તો વિચરતી વિમુક્ત જાતિનો દાખલો પણ નીકાળી લેવો. આ સિવાય રેશન કાર્ડ, આધાર કાર્ડ, માતા પિતાની બેંકની પાસબુક, આ વસ્તુ આટલા ડોક્યુમેન્ટ અત્યારથી જ કમ્પ્લીટ કરી લેવા, ટાઈમ ઉપર હેરાન થવું ન પડે. કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો માંગરો અપડેટની ટીમ આપની સેવા માટે હંમેશા તત્પર છે. જ્યારે ફોર્મ શરૂ થશે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક વિડીયો પણ બનાવીશું જેમાં ફોર્મ કઈ રીતે ભરવું અને કઈ રીતે કરવું તેની મદદ પણ આપને નંબર ડિસ્પ્લે ઉપર છે. આ નંબર ઉપર ફક્ત વોટ્સએપ પર આરટીઈ લખીને મોકલવું, કોઈ પણ પ્રકારના ફોન કોલ્સ ન કરવા. તમામ માહિતી આપને વોટ્સએપના માધ્યમથી આપવામાં આવશે. હવે વાત કરીએ એવા વાલીઓની, એવા બાળકોની કે જેમના જે અનાથ છે, જેમના પિતા અવસાન પામી ગયા છે. તો આવા બાળકો માટે CWC એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટી તરફથી એક દાખલો ઇસ્યુ કરવામાં આવે છે. આ દાખલાના આધારે જો બાળકનું આપણે ફોર્મ ભરીએ તો બાળકને અનામત એ બાળકને 100% એડમિશન મળી જાય છે. તો આપની આજુબાજુમાં ખાસ કરીને કોઈ એવા બાળકો હોય એ જે યતીમ હોય, જેમના પિતા અવસાન પામી ગયા હોય, અથવા ઘણા કિસ્સામાં એવું પણ હોય કે બાળકના પિતા અવસાન પામી ગયા હોય અને માતા જે છે એને પુનઃલગ્ન કરી લીધા હોય, તો આવા બાળકો માટે ખાસ અમે મદદ કરવા માટે તૈયાર છીએ. આવા બાળકોને જે જિલ્લા કક્ષાએથી CWC એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીના દાખલાઓ નીકળે છે તેમાં આપણે એને મદદ કરીશું, જેથી કરીને આ બાળક એ અભ્યાસથી વંચિત ન રહે. તો મારી તમામ એજ્યુકેટેડ અને આસપાસમાં જે લોકો રહેતા હોય, આવા કોઈ ગરીબ બાળકો હોય, તેમને આવો આપણે સૌ સાથે મળીને મદદ કરીએ. અને આપ અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો, અમારા પેજને ફોલો કરો, જેથી આવી માહિતી આપ લોકોને મળતી રહે. અને ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશનમાં જે એવા વાલીઓ છે કે જે આર્થિક રીતે સદ્ધર છે, પોતે શાળામાં બાળકોને ભણાવી શકે છે, એવા બાળકોને મારી નમ્ર વિનંતી છે કે તેઓ આરટીઈ ના ફોર્મ ન ભરે, જેથી કરીને કોઈ ગરીબ કે વંચિત જે છે, જે ખરેખર હકદાર છે, એ આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહે. આપણે જો હકદાર ન હોઈએ અને ફોર્મ ભરીએ તો આપણે કોઈનું હક દબાવીએ છીએ. તો મારી તમામ એવા વાલીઓને વિનંતી છે કે તેઓ ફી ભરી શકતા હોય તેમણે આરટીઈ ના ફોર્મ ન ભરવા, જેથી કરીને જરૂરિયાતમંદને લાભ મળે. આ વિડીયો તમારા મિત્રો સાથે, આડોશ પાડોશ સાથે અથવા તો જે લાગુ પડતા હોય એમની સાથે શેર કરો અને મફત શિક્ષણ યોજનાનો લાભ લો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.